રાજ્યની અંદર હમણાંથી ઘણા બધા એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જ્યાં સિંહ છે કોઈ માનવી ઉપર હુમલો કરે છે, તેમને ફાડી ખાવામાં આવે છે અને ક્યાંક જે માનવી છે તેમના દ્વારા પણ ચાળો કરવામાં આવે છે. આવી અનેક ઘટનાઓ સામે આવી. પરંતુ તાજેતરની ઘટના આપણે જોઈ કે જૂનાગઢની અંદર જે ગિરનાર છે ત્યાં પરિવાર ગિરનાર ચડવા માટે આવ્યો હતો અને એમના જે 12 વર્ષના બાળકને સિંહ ઉઠાવીને લઈ ગયો. એ પછી ક્યાંક તંત્રની સામે પણ આક્ષેપ થઈ રહ્યા છે. પણ હવે આ તમામ બાબતે ગોપાલ ઇટાલિયાએ મોટો ધડાકો કર્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર ઘણી બધી વખત આપણે જોયું છે કે જ્યારે કોઈ માણસ છે સિંહને કોઈ સડી કરે છે તો પછી જે સિંહ છે તેમના ઉપર હુમલો કરે છે. પરંતુ અનેકવાર એવી પણ ઘટના જોઈ છે કે જ્યાં કોઈક વ્યક્તિ શાંતિથી જઈ રહ્યા છે એમના ઉપર સિંહ પણ હુમલો કરી દે છે. આવી જ ઘટના આપણે જૂનાગઢમાં જોઈ કે જ્યાં ગિરનાર ચડવા માટે જે એક પરિવાર છે આવ્યો હતો અને જે 12 વર્ષનું બાળક છે એમના જે કાકા છે એમનો હાથ પકડીને ગિરનાર ચડી રહ્યું હતું, પાછળથી સિંહ આવ્યો, તેમને ખેંચીને લઈ ગયો. પછી તો એ સિંહને પણ પાંજરે પૂરી દેવામાં આવ્યો. પણ આ જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે આક્ષેપ એ થાય છે કે આમાં વાંક કોનો છે. હવે જ્યારે જૂનાગઢમાંથી આ ઘટના સામે આવી છે એ બધી જ બાબતે અને જે સિંહના હુમલા થઈ રહ્યા છે તે બાબતે જ્યારે ગોપાલ ઇટાલિયાને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. લેજો. ગિરનારમાં બાળકને સિંહ ઉઠાવી ગયો છે, શું મામલો છે, શું એનું નિરાકરણ હોય તમારા મતે? અમે જ્યારે પ્રાથમિક શાળામાં ભણતા તો ગંડુ રાજાનો પાઠ ભણવામાં આવતો. અંધેરી નગરી ને ગંડુ રાજા. ગંડુ રાજા એટલા માટે હતા કે એક કડિયાની ભૂલથી દિવાલ પડી ગઈ, એક છોકરો દબાઈને મરી ગયો. એટલે ગંડુ રાજાએ નક્કી એવું કર્યું કે કોકને તો શૂળીએ ચડાવવો પડશે. હવે શૂળીએ ચડાવવા માટે જાડા માણસની જરૂર પડી. હવે ઓલો કડિયો બચારો મજૂર માણસ પાતળો હતો એટલે ગંડુ રાજાએ કીધું જે હોય જાડો લાઈન શૂળીએ ચડાવી દો એટલે ન્યાય થઈ ગયો ગણાય. હવે જૂનાગઢના જંગલમાં સિંહો વારે ઘડીએ માનવ ઉપર અત્યારે એટેક કરે છે. આ પ્રશ્ન કઈ ગિરનારના પગથિયા પૂરતો નથી. રાજુલામાં આ પ્રશ્ન છે, ભાવનગરમાં એ પ્રશ્ન છે, જુનાગઢ જિલ્લામાં ગીર સોમનાથ બધે પ્રશ્ન છે. પણ અંધેરી નગરીના ગંડુ રાજાની મીટિંગ ગાંધીનગરમાં મળી અને ગંડુ રાજાએ નક્કી કર્યું કે હવે જે ગિરનારના પગથિયા ચડે અને ઉતરે એનું રજીસ્ટ્રેશન કરશું એટલે સિંહ નહીં ખાઈ જાય. એવું કોઈ તો ગંડુ રાજાને પૂછો કે અમે રજીસ્ટ્રેશન કરીને પગથિયા ચડીએ એમાં સિંહને શું લેવા દેવા? સિંહ તો જેને ખાવાનો છે ખાઈ જશે. તો સિંહ માનવ ઉપર એટેક કરે છે એનું લાંબા ગાળાનું કોઈ સોલ્યુશન લાવવાના બદલે હવે યાત્રાળુઓને હેરાન કરવાનો રસ્તો ખોલ્યો કે જે ગિરનારના દાતારના પગથિયા ચડશે અને સહી ને નામ ને બાપાનું નામ, ક્યાં જન્મો ને ક્યાં લગ્ન કર્યા બધી ડિટેલ લેશે. હવે ચડી જા, હું ડિટેલ લખાઈને પગથિયા ચડીશ તો સિંહ નહીં ખાય. ડિટેલ લખાયા વગર જો હું ગિરનાર ઉપર ચડ્યો તો સિંહ મને ખાઈ જશે. કોઈ તો સમજાવવાને કે કઈ દુનિયામાં જીવો છો. આજે સિંહની વસ્તી વધી. આજે માનો કે સરકારના ચોપડે 1500 સિંહ છે. જે દિવસે 4000 થઈ જશે ત્યારે શું આપણે ઘરે જવાનું રજીસ્ટ્રેશન કરાવવાનું? આ વન વિસ્તારના જે ગામો છે, સાસણ ગીરની આસપાસના ગામો, એટલે ઘરેથી બહાર નીકળો તો ડેલે રજીસ્ટ્રેશન કરાવવાનું. ઘરની બહાર જાઉં છું, અંદર આવો તો આવું હોય. આજે 1500 સિંહ છે અને તકલીફ ઊભી થઈ છે. સિંહના બિહેવિયરમાં ચેન્જ આવ્યો છે, માણસ ઉપર એટેક કરતો થયો છે. તો એનું સોલ્યુશન શું? તો સિંહના મનોવિજ્ઞાનનો અભ્યાસ કરો, એના બિહેવિયરનો અભ્યાસ કરો કે કેમ સિંહને આવું કેમ થઈ ગયું અચાનક. બીજું કે 1500 માંથી 2500 સિંહ જે દિવસે થઈ જશે તે દિવસે એને જગ્યા કેટલી જોઈશે? એટલી જગ્યા ગુજરાતમાં છે કે નહીં? નહીં હોય તો રસ્તો શું? સિંહનું હવે જે જન્મદર ઘટાડી દેવો કે જન્મદર કુદરતી રીતે હાલવા દેવો, એની ઉપર કોઈ ચર્ચા કરવાના બદલે દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની પગથિયા ઉપર કે એક સિંહ એક બાળકને ખેંચી ગયો. હવે બધાનું રજીસ્ટ્રેશન. હવે રજીસ્ટ્રેશન કરાવીને પગથિયા ઉપર જામ, સિંહ ખાઈ જાય કોની જવાબદારી? રજીસ્ટ્રેશન કરનાર ક્લાર્કની, કોન્ટ્રાક્ટરની, વન વિભાગના સાહેબોની, કોની? એટલે આ અંધેરી નગરી ગંડુ રાજા છે. કંઈ પણ ઘટના બને એટલે ગંડુ રાજાની કમિટી મળે અને જાડો માણસ ગોતીને ફાંસીએ ચડાવી દો, ન્યાય થઈ ગયો. આ જ હાલે છે. મંડળીમાં આ જ ન્યાય, વનમાં આ જ ન્યાય, જમીનમાં આ જ ન્યાય, રોડ ખાતામાં ગંડુ રાજ, બધે આ જ હાલે. અમારે તો બોલવું શું? અમને તો દુઃખ થાય છે કે અમને પૂછો, અમે ધારાસભ્ય જનતાએ બનાવ્યા છે, ગીર વિસ્તારનો છું. અમને પૂછો કે ભાઈ આ સિંહ માણસ ઉપર એટેક કરે છે તો આનો રસ્તો શું? તો અમે અમારા ખેડૂતો પાસેથી સૂચન લઈને તમને કહેતા કે સિંહનું માઇગ્રેશન ઉપર વિચાર કરો, જંગલની જમીન વધારવા ઉપર વિસ્તાર કરો. ગીરની અંદર માલધારીઓ જે રહેતા હતા એના કારણે સિંહને ખોરાક અંદરની અંદર મળી રહેતો હતો. હવે ખોરાક નથી મળતો એટલે એ ગામમાં આવે છે. શરૂઆતમાં જ્યારે સિંહ જંગલમાંથી રેવન્યુમાં આવ્યા તો માત્ર ઢોરનું મારણ કરતા, હવે માણસનું મારણ ચાલુ કર્યું. તો સિંહને ગીર છોડવાની ફરજ પડી છે.
સિંહને જગ્યા ટૂંકી પડે છે. આજે 1500 સિંહ છે, કાલે 2500 સિંહ થાય. તો હું સરકારને એક જ વિનંતી ખેડૂતો વતી કરું છું કે જેટલા સિંહ છે જેના માટે જગ્યા નથી એ બધા માટે એક આલિશાન સિંહ કમલમ બનાવવામાં આવે ને એ કમલમમાં બધા સિંહને મૂકી દો અને દરેક સિંહોને પેજ પ્રમુખ તરીકેનો હોદ્દો આપી દો, એટલે આ અમારા ખેડૂતો શાંતિથી રહી શકે. આ શું રોજ ઉઠીને છોકરા ખેંચી જાય, રોજ ઉઠીને ખેતરોમાં મારણ થઈ જાય, જંગલ ખાતું આવીને અમને દબાઈ જાય? આ વાત વ્યાજબી નથી. जी सर. जी सर, ये जो आज रजिस्ट्रेशन पूरा प्रोसेस हुआ है, इसके पीछे से क्या है और किस तरह किया गया? पिछले दिनों में जो एक एक्सीडेंट गिरनार सीढ़ी के ऊपर चढ़ते हुए बच्चे का हुआ था, उसके बाद में डिपार्टमेंट लेवल पे भी कुछ मीटिंग्स हुई. 2 दिन पहले फॉरेस्ट डिपार्टमेंट के पीसीसीएफ भी उन्होंने ज़िले में विजिट किया था. सब लोगों से उन्होंने फीडबैक लिया और कुछ चर्चाएं हो रही हैं कि कैसे जो सब लोग ऊपर जाते हैं उनको हम ज़्यादा सेफ्टी के थ्रू वो जा पाए. जैसे आपको पता होगा कि फॉरेस्ट डिपार्टमेंट ने ऑलरेडी कुछ डिसीजंस लिए हैं कि वहाँ पे सीढ़ियों के पास में ट्रैकर्स का आयोजन किया जाएगा. दातार सीढ़ी और गिरनार के ऊपर जाने वाली सीढ़ियों के आसपास फॉरेस्ट डिपार्टमेंट के ट्रैकर्स रहेंगे जो श्रद्धालुओं का ध्यान रख सकते हैं, थोड़ा सेफ्टी प्रिकॉशंस ले सकते हैं. उसी के साथ में इस एरिया पे अगर कोई शोर करता है, म्यूज़िक सिस्टम चलाता है, कोई ज़ोर से शोर करते हैं, उसकी वजह से भी वन्य प्राणी आवेश में आके दूसरे लोगों पे अटैक कर सकते हैं. तो उसको देखते हुए 2 दिन पहले हमने यहाँ से जिला से भी एक जाहिरनामा किया है जिसको इस एरिया को साइलेंट जोन की तरह क्रिएट किया गया है. इसके ऊपर किसी भी तरह के म्यूज़िक सिस्टम, ज़ोर से शोर करना, इकट्ठा होकर कोई सूत्रोच्चार करना, इन सब के ऊपर बैन है, क्योंकि एक ग्रुप ऐसा करता है लेकिन हो सकता है उसका नुकसान किसी दूसरे आदमी को भुगतना पड़े. सिमिलरली वन्य प्राणियों को कोई छेड़े नहीं, उनके ऊपर लाइट्स वगैरह ना मारें, उनको शोर ना करें, पत्थर ना मारें. वो सब करने की वजह से भी दूसरे लोगों के ऊपर जानवर अटैक कर सकते हैं. तो इन सब बाबतों का ध्यान कुछ दिनों में ध्यान रखने की कोशिश की गई है. इसी सिलसिले को आगे बढ़ाते हुए एक विचार हमारे पहले से भी था कि गिरनार सीढ़ियाँ 2 सीढ़ी हैं, इनकी विड्थ भी बहुत ज़्यादा नहीं है और बहुत सारे लोग ऊपर जाते हैं. खास करके जब कोई रिलीजियस फेस्टिवल होता है या मॉनसून का समय होता है तो बहुत लोग ऊपर जाते हैं. लेकिन कितने लोग गए, कितने लोग वापस आ गए, किस समय गए, अगर कोई ग्रुप गया है और कोई वहाँ से वापस नहीं आया, इन सब चीज़ों की जानकारी हमें होती नहीं है. तो उसको ध्यान में रखते हुए अभी एक प्रयोग हमने स्टार्ट किया है कि जो भी ऊपर जाए अगर उसका रजिस्ट्रेशन एंट्री के समय पे हो जाए, क्योंकि ऊपर जाने के 3 ही रास्ते हैं, नई सीढ़ी, पुरानी सीढ़ी और रोप वे अभी जिस तरीके का मौसम है मानसून का, उसमें लगभग बंद रहता है. तो लोग जो पैदल जा रहे हैं उनके लिए 2 ही रास्ते हैं, नई सीढ़ी और पुरानी सीढ़ी. तो जितने लोग जाते हैं उसका हमने प्रयोग स्टार्ट किया है कि सब लोगों का रजिस्ट्रेशन हो, उनका मोबाइल नंबर हमारे पास में रहे, ताकि अगर कोई इमरजेंसी आती है, अगर हैवी बारिश का प्रेडिक्शन है तो हम उन सब लोगों को जान कर पाएँ, SMS की फॉर्म बल्क SMS कर पाएँ, व्हाट्सएप मैसेजेस कर पाएँ, या इमरजेंसी केसेस में फ़ोन करके भी उनको जानकारी दे पाएँ कि आने वाले आप लोग ऊपर गए हुए हैं, आने वाले टाइम में हैवी बारिश की संभावना है. या फिर कोई दूसरी इमरजेंसी ऐसी आती है जिसके अंदर जो ऊपर गए हुए लोग हैं उन सबको जानकारी देनी है, क्योंकि ऐसा कोई पब्लिक एड्रेस सिस्टम जैसी सुविधा वहाँ पे नहीं है. लेकिन अगर हमारे पास सभी लोगों का नंबर होगा कि कितने लोग ऊपर हैं, तो हम उसका प्लानिंग भी थोड़ा कर सकते हैं. अगर एक साथ बहुत सारे लोग ऊपर जाते हैं तो हम उसको ग्रेजुअली कैसे लोगों को एक-एक करके भेजें और जब लोग वापस आएँ उसके साथ में ऊपर जाएँ, इस तरह की व्यवस्था भी बाद में बना सकते हैं. तो इसको ध्यान में रखते हुए अभी एक प्रयोग शुरू किया गया है जिसमें एक वेबसाइट का लिंक हमने सबको शेयर किया है. जिन भी लोगों के पास में स्मार्टफोन है वो एडवांस में भी बुकिंग अपना रजिस्ट्रेशन करवा सकते हैं. जैसे अगर मुझे 5 दिन बाद में जाना है तो मैं आज की डेट में भी 5 दिन बाद की डेट का रजिस्ट्रेशन कर सकता हूँ, ताकि जब वो जाए तो वहाँ पे उसको समय बिल्कुल ना लगे, क्योंकि अगर एक साथ बहुत सारे लोग जाएंगे और वहाँ भीड़ होगी तो भी दिक्कत आएगी. इसलिए पहले से लोग रजिस्ट्रेशन करके आएंगे तो वहाँ पे तुरंत स्कैन होगा और विद इन फ्यू सेकेंड्स वो आदमी आगे जा सकता है. लेकिन एक जाहिर सी बात है कि बहुत से श्रद्धालु होते हैं, वो ऐसे होते हैं जिनके पास में स्मार्टफोन नहीं होता, या वो इतने पढ़े लिखे नहीं होते कि फ़ोन है लेकिन अपना रजिस्ट्रेशन कर पाएँ ऐप के ऊपर जाके. तो ऐसे केस में जो भी दोनों सीढ़ियों के ऊपर हमारा स्टाफ रहेगा वो लोग उनका रजिस्ट्रेशन तुरंत कर देंगे. लेकिन ये हम लोग प्रयोग इसलिए कर रहे हैं कि जो श्रद्धालु हैं उनका रिकॉर्ड अगर हमारे पास में रहेगा तो कोई भी इमरजेंसी के समय पे हम उनको संपर्क कर सकें और हमारे पास में रिकॉर्ड रहे कि जो भी आदमी गया है वो सेफली वापस आ गया है और ऊपर किसी सिचुएशन में फंस नहीं गया है. तो इसको देखते हुए आज एक स्टार्ट की गई है आज. और जाहिर सी बात है कि जब कोई नया प्रयोग किया जाएगा तो शुरुआत में कुछ तकलीफ़ें आएंगी. हो सकता है कि अभी हम इम्प्लीमेंट करने जाएँ तो कुछ ऐसी दिक्कतें आएँ जो इम्प्लीमेंट करने के समय पे ही पता लगती हैं. तो उसका भी हम ध्यान रखेंगे कि उसको कैसे हम इम्प्रूव करें. जो भी जाने वाले लोग हैं उनका एक्सपीरियंस कैसे स्मूथ हो, वहाँ पे लाइनें ना लगें,
वहाँ पे जाने में लोगों को तकलीफ ना पड़े, लेकिन उसके साथ ही हमारे पास में भी एक डेटाबेस बने कि कितने लोग गए हैं, कितने लोग वापस आ चुके हैं, उनके मोबाइल नंबर्स हो, ताकि हम सब लोगों का ध्यान रख पाएँ। तो उस कड़ी में एक प्रयोग है। कुछ दिनों में पता लगेगा कि क्या इसमें प्रॉब्लम्स आ रही हैं, और जो प्रॉब्लम्स आएंगी उनको हम धीरे धीरे करके रेक्टिफाई करेंगे। तो जरूरियात है वहाँ सीढ़ी पे कि जो बेसिक फैसिलिटीज़ हैं वो ऊपर मिलनी चाहिए। उसमें धीरे धीरे सरकार ने भी गिरनार को बहुत अपने महत्व के प्रोजेक्ट्स में रखा हुआ है। इलेक्ट्रिसिटी का पूरा प्रोजेक्ट वहाँ कंप्लीट हो चुका है। जैसा आपने भी बताया मुझे कि बीच में कुछ जगह तकलीफ आई थी कि लाइट नहीं चल रही, लेकिन एटलीस्ट इलेक्ट्रिफिकेशन पूरा ऊपर तक हो गया है। और उसके साथ में ही वाटर सप्लाई डिपार्टमेंट को भी सरकार ने डायरेक्ट किया है कि वो एक प्रोजेक्ट बनाए जिसमें हसनापुर डैम से लेके पानी पूरा ऊपर जा सके और वहाँ पे स्टोरेज के लिए एक टांकी बनाए। और लेकिन फॉरेस्ट के थ्रू निकलना होता है और ये पूरा सेंचुरी के बीच का विस्तार है, तो फॉरेस्ट का अप्रूवल लेने में भी समय लगता है, क्योंकि उसकी प्रक्रिया बहुत जटिल है। कितने पेड़ उसके रास्ते में आएंगे, कितने पेड़ उसकी वजह से हटाने पड़ेंगे, जितने पेड़ हटेंगे उसका कंपनसेटरी एफॉरेस्टेशन के लिए लैंड अलॉट करनी पड़ेगी, वहाँ पे एफॉरेस्टेशन होगा, और उसके बाद में यहाँ पेड़ काटने की परमिशन मिलेगी। और उसके बाद में टेक्निकली भी बहुत डिफिकल्ट है कि 1100 मीटर की हाइट के ऊपर जंगल के बीच में से होते हुए उसको ऊपर पानी को पंप किया जाए। बीच में मल्टीपल जगह पंपिंग स्टेशंस बनेंगे। तो ये प्रोजेक्ट वाटर सप्लाई डिपार्टमेंट प्रिपेयर कर रहा है। जैसे ही उनका टेक्निकली प्रिपेयर होगा, गवर्नमेंट उसके लिए फंड्स अलॉट करेगी और वो भी पानी की और वहाँ पे ऊपर स्टोरेज की प्लानिंग की जाएगी। ગોપાલ ઇટાલિયાએ જે સિંહના હુમલાઓ વધી રહ્યા છે તે બાબતે જેમને જવાબદાર ઠેરવ્યા છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।